તૈયાર થઈ ગયો કામ કો તૈયાર થઈ ગયો ને ભાઈ. હા ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તો બધાને જય સિયારામ ને જય માતાજી. તો તમે બધાએ જોયું છે કે આપણે પહેલાં જય માતાજી કહીએ છીએ, પણ આજે કેમ જય સિયારામ? તો ફ્રેન્ડ્સ, આજે છે 22 તારીખ 22 જાન્યુઆરી 2024. તો આજ તમને ખબર જ હશે શું છે એ. તો આજે છે અયોધ્યામાં રામજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા. તો આપણે ગામડે આવી ગયા છે સુરતમાં, તમે આગલા વિડીયોમાં જોયું જ છે. તો હવે આપણે અત્યારે બ્લોગ શૂટ કરવા ધાબા ઉપર આવી ગયા છીએ ને ગામડે જ છું, ગામડે ઘરે આવી ગયો છું. અને આજે અમારા ગામમાં અયોધ્યામાં જે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે એનું અમારે શોભાયાત્રા અમારા આખા ગામમાં કાઢવાની છે. અને અમારા ગામના લોકોને બધા બહુ સાથ સહયોગ ને બધા ખુશી છે બધા જે અયોધ્યામાં રામજી મંદિર બને છે. તો એના સહયોગમાં આપણે કાંઈક તો કરીએ. તો અમારા ગામના લોકોએ બસ રામજી મંદિરની શોભાયાત્રા કાઢી છે. તો આજે આપણે એમાં જવાનું છે અને ડીજે ને એવું બધું છે, જે રથયાત્રા છે, ટ્રેક્ટરને એવું શણગારેલું છે. પછી રાતના અમે રંગોળીને એવું બનાવવા ગયા હતા, ત્યારે વ્લોગ શૂટ થયો નથી. જેટલો વિડીયો શૂટ થયો છે એટલો તમને આ વિડીયોમાં આપી દઈશું, તમે જોઈ લેજો. અને આજે આપણે બસ બહુ જ આપણે બધા ખુશ છીએ, કારણ કે આપણા ભગવાન શ્રી રામ અયોધ્યામાં જે પધારી રહ્યા છે. તો બસ ફ્રેન્ડ્સ, વિડીયોમાં બના રહેજો, તમને દેખાડશું અમારા ગામનું સપોર્ટ કેવડો છે અને અમારા ગામમાં જે આ શોભાયાત્રા નીકળવાની છે. તો બસ એનો આપણે આનંદ લેશું, તમને પણ દેખાડશું શોભાયાત્રાનો. બસ ફ્રેન્ડ્સ, તો વિડીયોમાં રથયાત્રામાં બસ આપણે રથયાત્રા ઉમળવાની તૈયારી છે. જોઈ શકો છો તમે તો બસ બેન, વિડીયોમાં બના રહેજો અને તમને બતાડશો અમારા ગામની રામજી મંદિરની રથયાત્રા છે, રામની યાત્રા નીકળવાની છે. તો વિડીયોમાં બના રહેજો. કંઈક અમારા ગામની રથયાત્રા નીકળી ગઈ છે. આ બધા અમારા ગામના લોકો છે, તમે જોઈ શકો છો. તો બસ આપણી રથયાત્રા નીકળવાની તૈયારી છે, બધામાં ખૂબ જ ઉમંગ છે. તો બસ ફ્રેન્ડ, વિડીયોમાં બનાવી દો અને અમારી રથયાત્રા જોઈ દો. તો ફ્રેન્ડ્સ, અમારી રથયાત્રા નીકળવાની તૈયારી થઈ ગઈ છે અને આ છોકરાઓ તમે જોઈ શકો છો, રથયાત્રાની ઉમંગ એટલો છે. તમને ખબર છે ગામે ગામ આ રથયાત્રા નીકળે બધાને ઉમંગ જ છે. તો આ અમારા ગામના છોકરાઓને પણ એટલો ઉમંગ છે, જે ધજા લઈને ઊભા રહી ગયેલા છે, જે ભગવાનની રથયાત્રા છે એની આગળ. અને આ કાંક ભગવાનને આપણે વિરાજમાન કરેલા છે, રથયાત્રા છે. અમારા ગામના લોકો, અમારા ગામનો સોરો છે ને બસ આ જુઓ તમે, ધજાને એવું લઈને બધા ઊભા છે ને ઉમંગ જ એટલો છે કે ક્યારે રથયાત્રા નીકળે ને આપણે રથયાત્રા ચાલુ કરીએ. તમને ડીજે પણ બતાવું. જો આ ડીજે છે આપણું, જે આજે આપણે રથયાત્રામાં ઠેઠ સુધી આગળ રહેશે ને બસ આનંદ જ કરવાનો છે. ને જોઈ શકો તમે, ફોટોગ્રાફી પણ એટલી થાય છે, ઉમંગ એટલો છે કે બસ બધા ધજા લઈને ભગવાનના નામથી ફોટોગ્રાફી કરે છે. અને
આ રથયાત્રા નીકળવાની તૈયારી છે, તો નીકળશે. તો ફ્રેન્ડ્સ તમે વિડીયોમાં જોઈજો તમને કેવું લાગે છે રથયાત્રા એ જોવો. અને આ આપણે ભગવાનને જે વિરાજમાન કરેલા છે ટ્રેક્ટરની અંદર એ પણ તમને બતાવું. તમે જોઈ લો આ બધો શણગાર ને આ અમારા ગામના બધા ઊભા છે જે નીકળવાની તૈયારી છે. તો બસ ફ્રેન્ડ્સ જોવો તમે આ વિડીયો. અને આ અમારા ગામનો કાંક સોરો છે, જોઈ શકો છો તમે. આ બેનર પણ મારેલું છે આપણે ભગવાનનું ને રામલાલાનું ને બસ આ ડીજે આપણું ને આ છોકરાઓ બધા ધજા લઈને આગળ ઊભેલા છે. તો ફાઇનલી ફ્રેન્ડ્સ આપણી રથયાત્રા નીકળી ગઈ છે ને તમે જોઈ શકો છો આ ગામનો ઉમંગ જે અબીલ ગુલાબથી આપણે શ્રી રામ ભગવાનને આગમન આપે છે, આમંત્રણ આપે છે. ને બસ આ જો અબીલ ગુલાલથી બધા રમી રહ્યા છે અને આપણું ડીજે આગળ આવેલું જાય છે. છોકરાઓને બધા અબીલ ગુલાલ ને એ બધા રમે છે. આપણે પાછળ છે આપણે શ્રી રામ ભગવાનની રથયાત્રા જે ટ્રેક્ટરમાં આપણે શણગારેલી છે એ પાછળ આવશે અને ડીજે આગળ છે. બસ આ અમારા ગામના લોકો નથી તો રથયાત્રા નીકળી જ છે. તો ફ્રેન્ડ્સ આ આપણા શ્રી રામ ભગવાનની રથયાત્રા છે. આમાં જે શ્રી રામ ભગવાન આપણે અંદર બિરાજમાન કરેલા છે તમે જોઈ શકો છો કઈ રીતનો શણગાર કરેલો છે. અને બસ અંદર બેહેલા છે, ભગવાનને બેહાડેલા છે અને પ્રસાદી ને એવું બધું અંદર રાખેલું જ છે. તો એક ઈ છે ને એક આપણે આ બીજું છે જે આમાં છોકરાઓને હનુમાનજી મહારાજ ને સીતારામ ને બધા તૈયાર કરીને લાવેલા છે. તો અત્યારે તો બે જ ટ્રેક્ટર છે, આગળ વિડીયોમાં બના રહેજો, આપણે ઘણા ટ્રેક્ટર શણગારેલા છે. તો ફ્રેન્ડ્સ ફાઇનલી આપણે જો આ શ્રી રામ ભગવાનની રથયાત્રાની અંદર આપણે વિડીયો વ્લોગ શૂટ કરવા આવી ગયા છે. જે આ રામ ને સીતા બે અંદર જે છોકરાઓને તૈયાર કરેલા છે. અને આ અમારા ગામનો પાદર છે જે મેઇન સ્થળ કહેવાય એ. અને આગળ જોવો તમે ડીજે ને આ અમારા ગામના પાદરની અંદર પણ સરસ મજાની રંગોળી કરેલી છે. આ આપણી રથયાત્રા જે ડીજે આગળ છે ને પાછળ રથયાત્રા રહેશે. જે ગામના લોકો દર્શન કરવા આવશે એ. તો આ જો બધાનો ઉમંગ, આ આપણું ડીજે અને આ બધા ધજાને એવું લઈને બધા આનંદ કરે છે, અબીલ ગુલાલ ને એવું બધું ઉડાડે છે. તો બસ ફ્રેન્ડ્સ વિડીયોમાં બના રહેજો અને જો. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ બધા ડીજેમાં બધા ડિસ્કો કરી રહ્યા છે જે ભગવાનના નામથી અને અબીલ ગુલાલને આનંદ કરી રહ્યા છે. પણ ડીજેનો વાગે છે પણ એનું તમને મ્યુઝિક નહીં સંભળાવી શકું કારણ કે તમને ખ્યાલ જ હશે કે આપણે ગીતનું કોપીરાઇટ આવે છે એટલા માટે ગીત નહીં મૂકી શકું. અને બસ વિડીયોને આપણે થોડુંક સ્પીડઅપ કરશું અને તમને બતાવશું આપણે અમારા ગામની રથયાત્રા. તો બસ ફ્રેન્ડ્સ તમે જુઓ અને આપણે ગીત તો નહીં મૂકીને આ અમારા ફ્રેન્ડ છે. આપણે ગામમાંથી નીકળ્યા તમે જોઈ શકો છો આપણે રથયાત્રા આગળ નીકળી ગઈ છે અને આ અમારા ગામની મેઇન બજાર છે ત્યાં આપણે પહોંચી ગયા છીએ. અને જો તમે આપણા ભગવાનનો રથ જેમાં વિરાજમાન કરેલા હતા અને જે અમારા ગામના લોકો તમે જોઈ શકો છો કેટલો ઉમંગ છે. તો આ રથયાત્રામાં તો ભગવાન રામ અને સીતા માતાજી બેઠેલા છે, પ્રસાદી બટાય છે, આરતી ઉતરે છે અને જે અમારા ગામના લોકો જે ભગવાનને તાળીઓના ગડગડાટથી જે આગમન કરી રહ્યા છે તમે જુઓ. અને આ અમારા બધાનો ગામનો ઉમંગ એટલો હતો કે રથયાત્રા નીકળવાનો ને ભગવાનને આમંત્રણ આપવાનું. તો તમે જુઓ કેટલો ઉમંગ છે અમારા ગામનો ને બધા ગામના એટલો સપોર્ટ આપેલો છે જેના બદલ આ એટલું બધું જે પબ્લિક ભેગું થયેલું છે અમારા ગામનું. અને શોભાયાત્રા એટલી મોટી પણ થઈ ગઈ છે તમે જોઈ શકો છો. ને આપણી રથયાત્રા ધીમે ધીમે આગળ જતી રહી છે. આપણે આખા ગામમાં રથયાત્રા કાઢવાની છે તો તમને પણ દેખાડશું. અને ફ્રેન્ડ્સ આપણે આ રથયાત્રામાં એક વધી ગઈ છે રથયાત્રા તમે જોઈ શકો છો. હું તમને બતાવું જે આપણે બે પહેલાં સ્ટાર્ટિંગમાં ટ્રેક્ટર હતા આપણે વિડીયોમાં જોયું છે આગળ તમે. અને અત્યારે તમે જોઈ શકો છો આ પાછળ આપણે એક મિની ટ્રેક્ટર આવેલું છે અને 2-3 4 વ્હીલ પણ ઉમેરાય છે. અને એનો રથયાત્રા વધતી જ જાય છે જેમ જેમ અમે ગામમાં અંદર જતા રહીએ છીએ
એમ ગામના માણસો બધા અમારી હારે જોડાતા જાય છે ભગવાન શ્રી રામને આગમન આપવા માટે। અને તમે જુઓ આ જે આપણી યાત્રા કેવડી થઈ ગઈ છે, એ પાછળ તમે જોઈ શકો છો 4 વ્હીલની પાછળ પણ 2-3 ટ્રેક્ટર છે અને બધાને પ્રસાદી પણ આપે છે। જુઓ તમે આ 4 વ્હીલ જે આપણે રથયાત્રામાં આપણે સામેલ થઈ છે, ને આ આપણા ભાઈ રવિરાજભાઈ જે આપણે 4 વ્હીલ લઈને આવેલા છે, ને આપણે જોઈ શકો છો તમે આ આપણે ભગવાન રામની જે ધજા છે એ આખા ગામમાં લહેરાવાની છે। અને 4 વ્હીલ ઉપર આપણે જે ભગવાનને આપણે આગમન કરી રહ્યા છીએ, તો તમે જુઓ જે આ ધજા લઈને બધાનો ઉમંગ એટલો છે। તો ફ્રેન્ડ્સ તમે જુઓ આપણી રથયાત્રા આપણે સ્ટાર્ટિંગમાં તમે જોયું કે રથયાત્રા એટલી મોટી હતી નહીં, પણ અત્યારે તમે જુઓ આપણે ગામમાં અંદર કેટલા ઉમેરાયેલા છે અને રથયાત્રા આપણી બહુ મોટી થઈ ગઈ છે। તો ફ્રેન્ડ્સ આપણે એટલું બતાવતા રહેશું તો વિડીયો બહુ મોટો થઈ જશે, તો હવે આપણે થોડુંક સ્પીડઅપ કરી રહ્યા છીએ, તો તમે જોઈ લો। અને આપણે ભગવાનને જુઓ તમે પ્રસાદી બાટે છે, અને હવે આપણે ફ્રેન્ડ્સ આ બધું તમને બતાવીને વિડીયોને થોડોક સ્પીડઅપ કરશું, તમે જોઈ લેજો। ને આપણે ડીજેનો અવાજ તો કાંઈ તમને ખ્યાલ જ છે આપણે જેવા સંભળાવવાનો છે નહીં। તો તમે જુઓ ફ્રેન્ડ્સ આ બધા છોકરાઓ બધા ઉમંગમાં એટલા છે। તો ફ્રેન્ડ્સ આ છોકરાનો ઉમંગ જોઈને પણ આપને એમ થાય કે નાના ભગવાન શ્રી રામને આપણે આગમન કરી રહ્યા છીએ। જો તમે બધા તૈયાર થઈને આવેલા છે, જોઈ શકો છો તમે આખી ટ્રેક્ટરની લારી ભરેલી છે। એ છોકરાનો ભાવ છે એટલો ભગવાનને આગમન કરવાનો। અને પાછળ તમે જોઈ શકો છો જે અહીંયા ટ્રેક્ટર ઉપર પણ ઊભા છે, અને હનુમાનજી મહારાજને આપણે ટ્રેક્ટરની ઉપર બેસાડેલા છે। તમે જુઓ તમને પણ દર્શન કરાવું, જે છોકરા રૂપી આપણે હનુમાનજી મહારાજ છે, ને આપણે બધા જે ગામના લોકો જે ટ્રેક્ટર લઈને આવેલા છે। તો બસ ફ્રેન્ડ્સ વિડીયોમાં બન્યા રહ્યો, તમને આવા જ સીન જોવા મળશે। અને જુઓ તમે આ અમારી રથયાત્રા કેવડી છે, અને વિડીયોમાં તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો અત્યારથી જ, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। બસ ફ્રેન્ડ્સ હવે આપણે વિડીયો અહીંથી સ્પીડઅપ કરી રહ્યા છીએ, ડીજેનો અવાજ તો આપણે કંઈ દેવાનો છે નહીં। તો બસ ફ્રેન્ડ્સ તમે વિડીયોમાં બન્યા રહેજો અને રથયાત્રા અમારા ગામની જોજો। તો ફ્રેન્ડ્સ હવે આપણે આવી ગયા છે ગામના ચોકે, જે આ બાજુ બધી તમે જોઈ શકો છો બે ભગવાનની આરતી ઉતારવા આવેલા છે। તમે જોવો અમારા ગામનો ઉમંગ, અને આપણે ભગવાનનો રથ આવી ગયો છે, જેમાં ભગવાન વિરાજમાન છે। એમાં આ બધી બાજુનો રથ એટલો છે કે ભગવાનની આરતી ઉતારવાની છે, અને પાછળ તમે જોવો બધા ભગવાનને રથથી બધા આવે છે, આમંત્રણ કરે છે। આપણો રથ ઊભો રહી ગયો છે, હવે આ બધી બાજુ ભગવાનની આરતી ઉતારશે ને ભગવાનના દર્શન કરશે। તો હું તમને બતાવું અમારા ગામની શેરીઓ કેવી શણગારેલી છે। તો ફ્રેન્ડ તમે જુઓ અમારા ગામની શેરીમાં બધે શ્રી રામ ભગવાનનું નામ લખેલું હોય છે, ભગવાનના આગમન કરેલા હોય છે। તમે જુઓ અમારી ગામની એક પણ શેરી એવી નથી કે એમાં શ્રી રામ ભગવાનનું નામ નથી લખેલું, અને જે શેરી શણગારેલી નથી। તમે જોઈ શકો છો કે આ કઈ રીતના શેરી બનાવી છે। અને આગળ આપણે ડીજે ઉપર ગાંજા રાખનો કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે, તો એ પણ તમને દેખાડું। તો ફ્રેન્ડ્સ આપણો ગાંજા રાખનો કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે, તમે જોઈ શકો છો જે ભગવાનનો રથ વચમાં રાખી અને ફક્તિ ગામના લોકો બધા રથથી બધા રાસ લે છે અને ભગવાનને નામ લે છે। તો તમે જુઓ આ બાજુનો બધાનો રથ અમારા ગામનો જે ગાંજા રાખથી ભગવાનનું આગમન કરે છે, અને રથથી બધા ગાંજા રાખને એવું લે છે। તો ફ્રેન્ડ્સ વિડીયો હવે થોડોક સ્પીડઅપ કરું છું, તો તમે જોઈ લેજો ગાંજા રાખને એવું। અને
તો ફ્રેન્ડ્સ આપણી રથયાત્રા આપણે જ્યાંથી શરૂ કરી હતી અમારા ગામના સોરેથી, તો ત્યાંથી આપણે પાછા પૂગી ગયા છીએ. જો તમે અમારા ઠાકરજી મહારાજ જે અમારા ગામના સોરામાં વિરાજમાન છે, ને આ આપણે મંદિર અને આ આપણા ઠાકરજી મહારાજના પૂજારી છે. તો તમે જો અમારા ઠાકરજી મહારાજ. તો બસ ફ્રેન્ડ્સ આ વિડીયો આપણો અહીંયા સુધી જ છે. તો ફેમિલી આપણે આવી ગયા છીએ ફાઇનલી ઘરે આપણે રથયાત્રામાંથી, અને બસ અત્યારે 4 વાગી ગયા છે. તમે જોયું છે હું આખો અબીર ગુલાલવાળો હતો. તો અત્યારે આપણે નાહી ધોઈને થઈ ગયા છીએ ફ્રેશ, ને 4 વાગી ગયા છે. તો ફેમિલી બસ આ વિડીયો તમને કેવો લાગ્યો મને કહેજો. અને અત્યારે આપણે ઘરે આવી ગયા છીએ, અત્યારે જમી લીધું છે અને ફ્રેશ થઈ ગયા છીએ. અને તમે જોયું છે આખો અબીર ગુલાલવાળો હતો એટલે નાવું તો પડે જ, એમાં તો હાલે નહીં. તો બસ વિડીયોમાં તમને શું શું સારું લાગ્યું એ કોમેન્ટ કરજો. અને બસ આ વિડીયો અહીંયા સુધી જ છે. તો તમને કેવો લાગ્યો એ મને જણાવજો. અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. તો બસ ફ્રેન્ડ્સ આવા નવા વિડીયો જોવા માટે મને કોમેન્ટ કરજો. અને તમને વિડીયો કેવો લાગે છે એ મને કહેજો. તો બસ ફ્રેન્ડ્સ બધાને